નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર બાબર હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે રાધનપુર બાબર હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બાઇક અને કાર વચ્ચે સામસામે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક યુવક ઓધવનગર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ મૃતક યુવકના મૃતદેહને કબજો મેળવીને તેને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો છે। પીએમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। અકસ્માતના કારણે ઓધવનગર રહેવાસી યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાઈવે પર ઝડપ અને બેદરકારીના કારણે આ પ્રકારના અકસ્માતની સંખ્યાઓ વધી રહી છે, ત્યારે વાહન ચાલકોને વધુ સાવધાની રાખવી જરૂરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।